ગૌતમ બુદ્ધના જીવનમાં એક પ્રસંગ બન્યો. બુદ્ધ એક ગામની બહાર પ્રવચન કરી રહ્યા હતા. એક વાત યાદ રાખજો, સારા માણસોના એ દુશ્મનો હોય છે. આપણે સારા હોય એટલે પછી આપણો કોઈ દુશ્મન ના હોય એવું નહીં માનવું. સારા લોકોના પણ વિરોધીઓ હોય, સારા લોકોના પણ નિંદા કરવાવાળા હોય. કારણ કે કાગડા તો હોય ને, એને તો બધા નિંદા જ કરવી હોય, કાગડા ને કાગડીઓને. એટલે સારા માણસોની પણ નિંદા કરવાવાળા હોય. લોકો શાંતિથી બુદ્ધનું પ્રવચન સાંભળતા હતા. એમની પ્રતિષ્ઠા પણ કેટલાક લોકોથી સહન ન થઈ. એટલે ગામમાં કોઈકે એક માણસને પૈસા આપીને કહ્યું, તું જઈને બુદ્ધને ક્રોધિત કર, એમને ડિસ્ટર્બ કર. કારણ કે બુદ્ધ આટલા શાંત હોય છે, આટલા પ્રસન્ન હોય છે, એટલે લોકોને એના તરફ આકર્ષણ થાય છે. પણ બુદ્ધ પણ જો ક્રોધિત થઈ જાય ને ગુસ્સે થઈ જાય ને બધું કરે તો લોકો નહીં આવે એમની પાસે. પેલો માણસ આવ્યો, બુદ્ધનું પ્રવચન ચાલી રહ્યું હતું, અને પેલા એ ચાલુ પ્રવચનમાં આવીને બુદ્ધને ગાળો આપવાની શરૂઆત કરી. અભદ્ર ભાષામાં બધું એવું બોલવા માંડ્યો. બુદ્ધ શાંતિથી બેસી રહ્યા, કોઈ જવાબ જ ના આપ્યો. હું તમને એક બહુ મોટી ટેકનિક કહું. કોઈક વ્યક્તિ બહુ ગુસ્સો થઈને ગમે તેમ બોલતો હોય અને તમે સામે જવાબ જ ના આપો ને, તો પેલાને ગુસ્સો કરવાની મજા જ નથી આવતી. ફુગ્ગામાંથી હવા નીકળી જાય ને એમ આખું બધું ફૂસ થઈ જાય. ગુસ્સો વધે ક્યારે ખબર છે? કોઈ એક શબ્દ બોલે એટલે આપણે સામે 3 શબ્દ બોલીએ, 5 બોલે ને આપણે 10 બોલીએ, 1 વાક્ય બોલે ને આપણે 5 વાક્ય બોલીએ, એ 15 બોલે ને આપણે 25 બોલીએ, ને અડધો કલાક જે મજા આવી જાય છે, હા. પણ સામો માણસ ગમે તેટલું બોલે ને તમે કોઈ જવાબ જ ના આપો, તો વાત આગળ વધે જ નહીં. એટલે પેલો અનકમ્ફર્ટેબલ થઈ જાય. પછી 25 મિનિટ સુધી પેલો બુમાબૂમ કરતો રહ્યો બુદ્ધની સામે, ને બુદ્ધે કોઈ જવાબ ના આપ્યો. એટલે એક અનકમ્ફર્ટેબલ થઈ ગયો. એણે બુદ્ધને કહ્યું કે હું આટલું બધી તમને ગાળો આપું છું, તમે કંઈ કહેતા નથી. બુદ્ધ કે મારી ઈચ્છા, મારે બોલવું હોય તો બોલું, ન બોલવું હોય ન બોલું. અરે પણ તમે કાંઈ બોલો નહીં તો પછી મેં તમને આટલી બધી ગાળો આપી એનું શું થાય? બુદ્ધ કે એ હું તને કહું શું થાય. ગઈકાલે હું એક બીજા ગામમાં પ્રવચન કરતો હતો. ત્યાં આગળ એક વ્યક્તિ મારા માટે મીઠાઈનો થાળ લઈને આવ્યો. મેં એ થાળનો સ્વીકાર નહીં કર્યો, મીઠાઈઓનો સ્વીકાર નહીં કર્યો. હવે તું જ મને કે શું થયું હશે મીઠાઈનું? કે થવાનું શું હતું? તમારા માટે કોઈ મીઠાઈ લઈને આવ્યો ને તમે એનો સ્વીકાર ન કરો તો જે લાવ્યો છે પાછી લઈ જાય. બધું કે બરાબર ને, ગઈકાલે મેં મીઠાઈનો સ્વીકાર નહોતો કર્યો, આજે હું તારી ગાળોનો સ્વીકાર નથી કરતો. તું નક્કી કરે ને શું થાય. મીઠાઈ લાવનારા માણસે પોતાની ખાનદાની, પોતાના સંસ્કારનું પ્રદર્શન કર્યું, એને જે યોગ્ય લાગ્યું એને કર્યું. પણ કોઈ મીઠાઈ લઈ આવે એટલે મારે લઈ જ લેવી એવું જરૂરી છે? I have a choice whether to accept it or not. એવી રીતે તું ગાળો લઈ આવે, તું તારે સંસ્કારનું પ્રદર્શન કરે છે, પણ તું તારા મનની ગંદકી બહાર કાઢતો હોય મારે એ ઉપાડી લેવી જરૂરી નથી. I still have a choice. સંસારના બહુ ઓછા લોકો આ ચોઈસ વાપરવાની મેચ્યોરિટી ધરાવતા હોય છે. લોકોને તો પેલો મારા વિશે કેવું કે, પેલી મારા સામે કેવું જુએ છે, જુઓ ને. અરે ગમે તે કરે, તમે શું કામ દુઃખી થાવ છો? પેલા એ મારા વિશે આવું કીધું, તે કર્યું છે એવું? ના, આપણે તો કંઈ કર્યું નથી, તો દુઃખી શું કામ થાય છે? એ ગમે તે બોલે. મેચ્યોરિટી. પ્રિય સ્વજનો, પરિસ્થિતિ કેવી હશે એના પર આપણો કંટ્રોલ હોતો નથી, પણ એ પરિસ્થિતિમાં આપણે રિસ્પોન્સ શું આપીએ છીએ
એ આપણા કંટ્રોલની વાત છે. અને આપણો જે રિસ્પોન્સ હોય એના આધારે આપણા જીવનના સુખ ને દુઃખ નક્કી થતા હોય છે. લોકો ભૂલ એ સમજે છે કે પરિસ્થિતિને લીધે સુખ દુઃખ થાય છે. પરિસ્થિતિને લીધે સુખ દુઃખ નથી થતા. એ પરિસ્થિતિ પ્રત્યે આપણે જે રિસ્પોન્સ આપીએ છીએ એમાંથી સુખ દુઃખ નિર્માણ થાય છે. ઇફ યુ નો હાઉ ટુ રિસ્પોન્ડ કરેક્ટલી, તમે સુખ દુઃખથી પર રહી શકો છો. જેવી રીતે વેધર રિપોર્ટ એમ કહે કે આજે રાતના ટેમ્પરેચર 30s જશે, એટલે ઠંડી શરૂ થઈ ગઈ ને ફેરનહીટમાં 30s. કારણ કે આ તો આખી દુનિયા સાંભળે ને, એટલે 30s ગરમી ઠંડી કેમ થાય લોકો એમ પૂછે. અમેરિકામાં બેઠા છીએ, ફેરનહીટ. જો ટેમ્પરેચર જવાનું હોય, ઇઝ ઇટ નેસેસરી કે તમારે ફ્રીઝ થઈ જવું, તમારે થર ધ્રુજવું? નો. યુ નો હાઉ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. ઘરમાં હીટ ચાલુ કરી દો, સ્વેટર પહેરી લો, થર્મલ્સ પહેરી લો, ભલે 30s હોય બહાર, શું ફરક પડે છે? The life goes on. બહાર ટેમ્પરેચર 110, 115 થયું એટલે તમારે બળી મરવાનું છે? નો. યુ નો હાઉ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. તમે તમારું મિકેનિઝમ ઊભું કરી લો છો. એર કન્ડિશનિંગ, લાઇટ કપડાં, હાઇડ્રેટિંગ યોર સેલ્ફ. બહાર મુશળધાર વરસાદ છે, ભીંજાઈ જવું પડે આપણે જરૂરી છે? ના. જુઓ, પરિસ્થિતિ બદલાઈ પણ તમે રિસ્પોન્ડ તમારો બદલી નાખ્યો ને. તો ભલભલી ઠંડીમાં પણ તમે જઈ શકો, ભલભલી ગરમીમાં પણ તમારી પ્રવૃત્તિ ચલાવી શકો. જેમ એ સંસારમાં આપણે પરિસ્થિતિના શિકાર નથી બનતા, પરિસ્થિતિના ગુલામ નથી બનતા, એવી રીતે માનસિક, બૌદ્ધિક અને આત્મિક સ્તર પર પણ આપણને આવડવું જોઈએ કે બહારની પરિસ્થિતિના આપણે શિકાર નથી બનવાનું. આપણા સુખ દુઃખ પરિસ્થિતિ પર આધારિત ન હોય, આપણી મનસ્થિતિ પર આધારિત હોય. આ વાત બોલવી સહેલી છે, સાંભળવી તો એના કરતાં સહેલી છે. પણ એ જ્યારે આચરણમાં આવે, એ ક્યારે આવે? પરમાત્માની કૃપા હોય ને, કૃષ્ણનો અનુગ્રહ હોય તો આવે. તાપત્રય વિનાશાય. તેથી તમે ભક્તોના જીવન જુઓ. ભક્તોના જીવનમાં દુઃખની પરિસ્થિતિ આવી છે, પણ કોઈ ભક્તે ક્યારેય દુઃખની ફરિયાદ નથી કરી. તમે ભક્તોના ભજનો જુઓ, બધા એ કેવા સરસ હોય. ભગવાન તારી કૃપા છે, કેવું સરસ જીવન છે, આવા જીવનનો લાભ. તમે કોઈ ભજનો એવા ગાયા રડતા રડતા, હાય હાય શું જિંદગી છે, ને હાય હાય હેરાન થઈ ગયા, ને હાય હાય ત્રાસી ગયા, એવા કોઈ ભજન સાંભળ્યા તમે? અને આપણને ખબર છે ભક્તોના જીવન, કે દરેક ભક્તના જીવનમાં કંઈક ને કંઈક સમસ્યા તો આવી જ. રિસ્પોન્સ એ બહુ અગત્યની. અને એ કૃષ્ણની કૃપા હોય તો આપણને આવડે ટ્રેન થતા. તો આવું જેનું સ્વરૂપ છે, આવું જેનું સામર્થ્ય છે, અને આવો જેનો અનુગ્રહ છે, એવા શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. વી બાવ ડાઉન.